પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે અને ગૌ સંરક્ષણ અંગે લોકજાગૃતિ ફેલાય તેવા ઉમદા હેતુ સાથે વિશાળ સંખ્યામાં ગૌ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. બસ સ્ટેશનથી રેલીનું પ્રસ્થાન. કાર્યક્રમની શરૂઆત ચણસમા બસ સ્ટેશનથી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ ભવ્ય રેલી યોજી હતી. આ રેલી શહેરના વિવિધ માર્ગો પરથી ફરીને મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી. આ રેલી દરમિયાન ગૌ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ગૌરક્ષાના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સંતો અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ અભિયાનમાં ગોરસમ અવધેશ આશ્રમથી પૂજ્ય રામગીરી બાપુ તેમજ નર્મદાથી પૂજ્ય ધર્માનંદ મહારાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા. રાજકીય અને સામાજિક અગ્રણીઓમાં નિકુંજ પટેલ, ભાજપ શહેર પ્રમુખ જય પટેલ, મોન્ટુ પટેલ, અરવિંદભાઈ દરજી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ગૌભક્તો જોડાયા હતા અને મામલતદારને આવેદનપત્ર. રેલીના અંતે મામલતદાર કચેરી ખાતે પહોંચીને મામલતદારશ્રીને પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યું હતું. આ પત્રમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌવંશના સંરક્ષણ માટે કડક પગલાં લેવાની રજૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા સમગ્ર પથકમાં ગૌ સેવા અને સંરક્ષણનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.